અમદાવાદ જિલ્લાના વિરમગામમાં વૈરાગ્યવંત અને બ્રહ્મનિષ્ઠ એવા બ્રહ્મચારી કવિવર્ય અવિનાશાનંદજીનો જન્મ સંવંત 1890માં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ ભવાની શંકર અને માતાનું નામ જમનાબેન હતું. આ ભવાની શંકરને 3 પુત્રો અને 2 પુત્રીઓ હતા. તેમના 3 પુત્રો પૈકી મોતીલાલભાઈ એ જ સદગુરુ બ્રહ્મચારી કવિ અવિનાશાનંદજી. હાટકેશ્વર મહાદેવના પરમ ભક્ત ભવાની શંકરભાઈએ તે સમયમાં જનસમાજમાં સહજાનંદ સ્વામીની ખૂબ કીર્તિ સાંભળેલી. આ જાણ્યા પછી પોતે વિચાર કર્યો કે સામુદ્રિક શાસ્ત્ર મુજબ જેના ચરણમાં 16 ચિહ્નો હોય તે ભગવાન કહેવાય ને વળી તે અંતર્યામી હોય. માટે આપણે પરીક્ષા કરીને ચોક્કસપણે ખાતરી કરવી કે તે ભગવાન છે કે નહીં, ને જો ખરેખર ભગવાન હોય તો આપણે તેના આશ્રિત થવું. આમ મનમાં અડગ નિશ્ચય કરીને તેઓ અમદાવાદ આવ્યા. તે સમયમાં અમદાવાદમાં શ્રીજી મહારાજ પધાર્યા હતા. તેમને જોઈને ભવાની શંકરના સંકલ્પ મુજબ તેમનું નામ લઈને તેને આદરથી બોલાવ્યા અને સન્માનપૂર્વક પોતાની પાસે બેસાડ્યા. શ્રીજી મહારાજે કહ્યું કે ભૂદેવ જુઓ, અમારા ચરણમાં 16 ચિહ્ન છે કે નહીં. શ્રીજી મહારાજના કહેવાથી ભવાની શંકરે મહારાજના ચરણમાં 16 ચિહ્નોને જોયા. આમ ભવાની શંકરના બંને સંકલ્પ પૂર્ણ થતાં તેમને સહજાનંદ સ્વામી અંતર્યામી છે એવી પ્રતીતિ થઈ ગઈ. તેથી તેમણે મહારાજને નમસ્કાર કરીને કહ્યું કે આપ ખરેખર ભગવાન છો, મને તમારો આશ્રિત કરો. તમારા સંપ્રદાયના નિયમ ધર્મો કહો જેને હું પરિપૂર્ણપણે પાલન કરીશ. આમ ભવાની શંકર અને તેઓનું સમગ્ર કુટુંબ વર્તમાન ધારણ કરીને સત્સંગના નિયમ ધર્મો પાળીને આદર્શ સત્સંગી બન્યા. ભવાની શંકરનો આ સદગુણી પરિવાર સમય જતાં અમદાવાદ રહેવા આવ્યો. સારંગપુર વિસ્તારમાં ખમાર ખડકીમાં રહેતા. તેમના પુત્ર મોતીલાલે પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં મેળવ્યું. ત્યારબાદ તેઓ શ્રીએ અમદાવાદના બાપુભાઈ શાસ્ત્રી નામના વિદ્વાન પાસે સંસ્કૃતનો વિદ્યાભ્યાસ કરીને રુદ્રીપાઠ, સંધ્યાવંદન, કર્મકાંડનો અભ્યાસ કર્યો. તેજસ્વી અને સ્વમાની સ્વભાવના મોતીલાલને તથા તેમના સમગ્ર કુટુંબીજનોને જ્ઞાતિમાં જમવાનું એક વખત આમંત્રણ આવેલું. છતાં મોતીલાલ ત્યાં જમવા ન ગયા અને દરરોજ પોતાના ભાભીના હાથની બનાવેલી રસોઈ જમતા. તે જમવાનું પણ બંધ કરીને મોતીલાલે તે દિવસે ઘરે પોતાના હાથે ખીચડી બનાવીને જમવાની તૈયારી કરી. ભાભીએ આ બાબત પોતાના સસરાને જણાવી. તેથી ભવાની શંકર આવ્યા અને મોતીલાલને જમવા માટે સમજાવ્યા, પણ માન્યા નહીં. તેઓને વૈરાગ્યની તીવ્ર ચટકી લાગીને ઘરેથી ચાલી નીકળ્યા અને જેતલપુર આવીને આનંદાનંદ સ્વામી પાસે રહ્યા. 10 દિવસ સુધી તેમનો સેવા સમાગમ કરવાથી મોતીલાલના મનમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયો અને નક્કી કર્યું કે મારે ગ્રહસ્થાશ્રમમાં જોડાવું નથી. બ્રહ્મચારીની દીક્ષા લઈને ભગવાન ભજવા છે. તે વખતે મોતીલાલના માતુશ્રી જમનાબેન ગંગામા પાસે સેવામાં રહેતા. તે મોતીલાલને સમજાવીને ઘેર પાછા લઈ ગયા. સમય જતાં મોતીલાલને યજ્ઞોપવિત એમના ઘરે જ આપવામાં આવી. ફરીને ઘેરથી બ્રહ્મચારી થવા નીકળ્યા અને આખરે આનંદાનંદ સ્વામીને પરિવારે સંમતિ આપતા 1906માં અમદાવાદ મંદિરમાં આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને મોતીલાલનો હાથ સોંપ્યો. આચાર્યશ્રીએ મોતીલાલના સદગુણો જોઈને તેમને બ્રહ્મચારી વાસુદેવાનંદજી પાસે રાખ્યા. મોતીલાલ સેવા સમાગમ કરવા લાગ્યા અને સાથોસાથ પોતાનો વિદ્યાભ્યાસ પણ ચાલુ રાખ્યો. થોડા મહિના બાદ એકવાર મોતીલાલે બ્રહ્મચારી વાસુદેવાનંદજીને વિનંતી કરીને કહ્યું કે ગુરુજી, મારે તો બ્રહ્મચારી થઈને આપની તથા દેવની સેવા કરવી છે, તો કૃપા કરીને આપ મને બ્રહ્મચારીની દીક્ષા અપાવો. મોતીલાલની વિનંતીથી વાસુદેવાનંદજી બ્રહ્મચારીએ મોતીલાલને બ્રહ્મચારીનો ગણવેશ પહેરાવી જનોઈ આપી અને અવિનાશાનંદ નામ પાડ્યું અને આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે દીક્ષાવિધિનો અષ્ટાક્ષર મંત્ર લેવરાવ્યો. વિદ્યાભ્યાસમાં કુશળ ગુરુ સેવાપરાયણ બ્રહ્મચારીની બુદ્ધિની તીક્ષ્ણતાથી પ્રભાવિત
વાસુદેવાનંદજી તથા આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે તેમને વિશેષ અભ્યાસ માટે કચ્છ ભુજની વ્રજ પાઠશાળામાં મોકલા. ભુજ મંદિરમાં રહીને બ્રહ્મચારી શ્રી પાઠશાળામાં જતા અને પાઠશાળામાં તેઓ શ્રીએ પિંગળ શાસ્ત્ર, કાવ્યો, રસશાસ્ત્ર વગેરેનો અભ્યાસ કર્યો. પોતાના તે અભ્યાસકાળથી તેઓ નવીનતમ કાવ્યો રચવા લાગ્યા. આમ તેઓ ભુજની પાઠશાળામાં 5-6 વર્ષ સુધી અભ્યાસ કરીને અમદાવાદ આવ્યા અને કેટલાક કાવ્યો સભામાં રજૂ કર્યા. મહારાજશ્રી પણ ખૂબ પ્રસન્ન થયા. તેમની વાક્ચાતુર્ય, મધુર શૈલી અને આદર્શ રહેણી કેરણીથી અયોધ્યા પ્રસાદજી મહારાજે તેમને છપૈયા યાત્રા પ્રવાસમાં કથા વાર્તા કરવા સાથે લઈ ગયા. બ્રહ્મચારી અમદાવાદ શ્રી નરનારાયણ દેવનો ધર્માદો ઉઘરાવવા આસપાસના અનેક ગામોમાં ફરતા અને કથા વાર્તા કરી સત્સંગીઓને રાજી કરી ધર્માદો એકત્ર કરી મંદિરે પહોંચાડતા. મંદિરે સભામાં વચનામૃતની કથા વાર્તા કરતા તેમજ નિત્ય નવીન કીર્તનો રચીને સંધ્યા આરતી પછીની સભામાં તે કીર્તન સંભળાવતા. તદુપરાંત ધ્યાન યોગના પણ પ્રખર અભ્યાસી હતા. વાસુદેવાનંદજીની સેવા સમાગમ કરીને કૃપાપાત્ર બનેલા, સ્વધર્મ વૈરાગ્ય ભક્તિપરાયણ જીવન જીવતા, શિક્ષાપત્રીની નાનામાં નાની આજ્ઞાનું પાલન કરતા, આચાર્ય મહારાજ પ્રત્યે ગુરુભાવ હતો ને તેમને પિતાતુલ્ય સમજતા અને અવિનાશ આચાર્ય મહારાજને પણ તેમના પ્રત્યે ખૂબ હેત હતું. નિત્ય નવા કીર્તનો ગાતા અને ગૌડાવતા. અવિનાશાનંદજીને અન્ય આચાર્ય શ્રી પ્રત્યે પણ પૂજ્ય ભાવ હતો. કેશવ પ્રસાદજી મહારાજના ગુણોનું વર્ણન કરતા કેશવ દિગ્વિજય ગ્રંથ રચેલો. અમદાવાદ મંદિરમાં નરનારાયણ દેવના દર્શને ગયા ત્યારે એક વખત કવિ દલપતરામ મળ્યા. બ્રહ્મચારીને જોઈને તેમની પ્રશંસા કરતા તેમણે બ્રહ્મચારીને કવિશ્વર કહ્યા. તે જ સમયે નિર્માની અને પ્રખર કવિત્વ શક્તિ ધરાવતા અવિનાશાનંદજીએ દલપતરામને કહ્યું કે બ્રહ્મ મુનિ કવિ ભાનુસમ પ્રેમ મુક્ત દૌ ચંદ ઓર કવિ ઔડગણ સમ કહે અવિનાશાનંદ. આ શીઘ્ર કવિત્વ શક્તિ જોઈને કવિ દલપતરામ ખૂબ આશ્ચર્ય પામ્યા અને આદરથી તેમને પ્રણામ કર્યા. બ્રહ્મચારી અવિનાશાનંદજી બ્રહ્માનંદ સ્વામીની પેટે રૂષ્ટપુષ્ટ હતા. તેઓ શ્રીના શરીરનો બાંધો નીચો અને બાંધી દડીનો હતો. પ્રખર કવિ અને સ્પષ્ટ વક્તા હતા. મકાખાડ ગામમાં પોતાના ગ્રંથોનું નિર્માણ મહદઅંશે કરેલું. ખાસ કરીને લાંઘણોજ, વરસોડા, મકાખાડ, માણેકપર, માણસા, વ્યાળ, દશેડા વગેરે ગામોમાં ફરીને સત્સંગ કરાવતા. અવિનાશાનંદ કાવ્ય, અવધ વિરહ, પદ્યબંધ વચનામૃતો, હરિલીલા સિંધુ, લાંઘણજ લીલા, કવિત રામાયણ, છપૈયા મહાત્મા વગેરે ગ્રંથોનું નિર્માણ કરેલું. કવિવર બ્રહ્મચારી અવિનાશાનંદજી પોતાની જીવનલીલા સંકેલીને મહારાજ તથા અનંત મુક્તો સાથે વરસોડા ગામમાં અક્ષરવાસી થયેલા. ઝાંઝરી નદીના કાંઠે બ્રહ્મચારીના અગ્નિ સંસ્કાર સ્થાને બ્રહ્મચારીની સ્મૃતિ અર્થે ઓટો પણ બનાવેલ છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. બ્રહ્મના ઉપાસક બ્રહ્મચારીઓમાંથી